ચાલો ચેપ્ટર 11 સાંકવો. સાંકવોની અંદર આપણે વર્તુળ ભણીએ છીએ, બરાબર. હેડિંગ મારી દઈએ વર્તુળ. ઓકે. એચ કે કેન્દ્ર આર ત્રિજ્યા વર્તુળનું સમીકરણ આપણે કર્યું, વર્તુળનું વ્યાપક સમીકરણ કર્યું, ત્રિજ્યા અને કેન્દ્ર શોધવાની વાત કરી. રેડી? જો એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યા વર્તુળ શું થાય તો કે સી એચ કે આ કેન્દ્ર હોય અને ત્રિજ્યા આર હોય તો વર્તુળનું સમીકરણ શું મળે આપણને ખબર. વર્તુળનું સમીકરણ ચાલો આ એક્સ માઇનસ એચનો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે આખા કાઉન્સનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર આવું થાય ને. આના ઉપરથી વર્તુળનું પ્રમાણિત સમીકરણ અને એકમ વર્તુળનું સમીકરણ કમ્પ્લીટ છે. વર્તુળનું વ્યાપક સમીકરણ એ ખબર છે, વર્તુળનું વ્યાપક સમીકરણ ખબર છે ને. હા, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી બરાબર 0. આનું કેન્દ્ર થાય માઇનસ જી માઇનસ એફ અને ત્રિજ્યા થાય અંડર રૂટ જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી. સમીકરણ દ્વિચલ દ્વિઘાત હોય પછી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેરના સહગુણક શૂન્યતર અને સમાન હોય. એક્સ ગુણ્યા વાય વાળું પદ ન હોય એટલે કે એનો સહગુણક શૂન્ય હોય અને જી સ્ક્વેર પ્લસ એફ સ્ક્વેર માઇનસ સી ગ્રેટર ધેન 0 થતું હોય તો આ સમીકરણ વર્તુળ દર્શાવે ને કેન્દ્ર અને ત્રિજ્યા આપણને આ રીતે મળે. સાબિતી સહ ચર્ચા તો કઈ રીત છે. સ્પેશિયલી કેસના વર્તુળ હવે આપણે ભણવા છે એટલે કે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો એ વર્તુળનું સમીકરણ શું થાય એની આપણે ચર્ચા કરી. વર્તુળ વાય અક્ષને સ્પર્શે તો વર્તુળનું સમીકરણ શું થાય. ઓકે, તો વર્તુળના સમીકરણ માટે મારે કેન્દ્ર અને ત્રિજ્યા જોશે, એ તો ક્લિયર વાત છે. તો આપણે પહેલા મુદ્દાની ચર્ચા કરી. વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો શું થાય તો ત્રિજ્યા આર બરાબર માનાકમાં વર્તુળના કેન્દ્રનો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો ત્રિજ્યા આર બરાબર વર્તુળના કેન્દ્રનો વાય માનાકમાં લખ્યું છે આપણે આવું થાય. વર્તુળનું સમીકરણ મેળવવું છે. આ લખ્યું છે બાબત કેવી રીતના થાય આકૃતિ દોરી એટલે પરફેક્ટ ખબર પડે. ઓકે, તો વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે છે. વર્તુળ મારે ડ્રો કરવું પડશે. આ વર્તુળ રેડી એક્સ અક્ષને સ્પર્શે છે એટલે મારે આ રીતે એક્સ અક્ષ બનાવવી પડે. જો એક્સ અક્ષને એક અને માત્ર એક બિંદુમાં છેદે છે એટલે કે સ્પર્શે છે. વાય અક્ષ બનાવવી પડે. અહીંયા ગમે ત્યાં વાય અક્ષ બનાવી શકાય. સમજવા માટે અત્યારે ધારો કે વાય અક્ષ અહીંયા રાખીએ, વાય અક્ષ આ ઉગમ બિંદુ થઈ જશે. એક્સ અક્ષને અહીંયા સ્પર્શે છે વર્તુળ. વર્તુળનું કેન્દ્ર અહીંયા હોય રેડી. સી એચ કે કેન્દ્ર આપણે રાખવાનું છે. પણ તમે જુઓ જઈને આમાં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. અહીંથી તમે આ બિંદુને જોડતો રેખાખંડ દોરો તો આ વર્તુળ પરનું બિંદુ આ વર્તુળનું કેન્દ્ર એને શું કહેવાય ત્રિજ્યા આર. પાક્કું ને. જો ત્રિજ્યા આર તમે કહો છો તો અહીંથી તમે આવી રીતના આમ લંબ દોરો તો આ માપી કેટલું થાય આર જેટલું. એ કેન્દ્રનો શું થઈ જાય વાય અરે ફાઇનલ બિંદુ સીથી આમ લંબ દોર્યું આ જે મળે છે વાય અને આ એક્સિયમ તો કોઈ પણ આવી શકે છે જો એટલે ત્યાં આપણે એચ રાખી દઈએ તો કોઈ વાંધો નથી. હવે ક્લિયર ઉપરની વાત થઈ છે. શું ત્રિજ્યા આર બરાબર વર્તુળના કેન્દ્રનો વાય છે. તમે કહેશો માના કેમ લખ્યું છે તો આ પોઝિશન છે એક એવી પોઝિશન આમી આવી શકે ને. જો આવું થઈ શકે ને એક્સ અક્ષને સ્પર્શતું વર્તુળ મારે બનાવવાનું છે. આ એક્સ અક્ષ આમ વાય અક્ષ હોય તો આ ઉગમ બિંદુ છે જો તો પાછી આની અંદર રચના તમે કરો તો આવું તો થાય જ. અહીંયા કેન્દ્ર તમે લખો આ કેન્દ્ર ધારો કે સી લખીએ છીએ તો તમે આ વર્તુળ પરનું બિંદુ કેન્દ્રને જોડે ત્રિજ્યા આર કહેવાય. તો આનો એક્સિયમ તો એક્સિયમ અહીં ઉગમ બિંદુથી આમ ગમે હશે ધારો કે એચ કઈ એચની કિંમત તો પ્લસ ઓર માઇનસ ગમે હોઈ શકે પણ એચ એટલે આ ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર એક્સિયમ આપે. ખબર નથી એટલે આપણે ગમે રાખ્યો છે એચ કે કેન્દ્ર એટલે એચ એટલે આપણને ખબર નથી કે આપણને ખબર નથી. કોઈ પણ એક્સિયમ છે એને એચ કહીએ છીએ ને વાયમ છે ને કે કહીએ છીએ. પણ અહીંયા વાયમાં પણ ખબર છે ક્લિયર ખબર છે. બોલો શું થાય આર
રેડી? આ રીતનું હોય, આ રીતનું હોય, રેડી? હજી એક શક્યતા હોય, આમાં એચ આર છે, આમાં કેન્દ્ર એચ આર છે. હજી એક શક્યતા હોય કઈ? તો આ વર્તુળ છે આમ નીચે હોય તો એવી બે સ્થિતિ હજી વિચારી શકાય. એમાંની એક સ્થિતિ આપણે વિચારીએ, આ દૂર કરી નાખીએ. આવી રીતની સ્થિતિ થાય, જુઓ તમે, આમ સ્થિતિ થાય. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ, આ કેન્દ્ર, કોઈ વાંધો નથી, બહુ નિરાતે વિચારો. તો આ ત્રીજી આર છે, આ એક્સિયમ ખબર નથી એટલે આપણે એચ લખીએ છીએ. કેટલું કામ દૂર આવેલું શું છે, કોઈ પણ હોઈ શકે સંખ્યા. જ્યારે વાયમાં ક્લિયર ખબર પડે, -r. કેમ? કારણ કે તમે અહીંથી તમે આમ લંબ દોરો તો આ મળે છે r, તો એનો વાયમ -r થાય. -r શા માટે લખ્યું? કારણ કે નીચે તરફ છે r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા તો હંમેશા ધન હોય. એટલે આપણે વર્તુળનું કેન્દ્ર લખવું હોય ને આ સ્થિતિની અંદર, વર્તુળ જો x અક્ષને સ્પર્શે આ સ્થિતિની અંદર એનું કેન્દ્ર c લખવું હોય તો શું લખી શકાય? h અને ± r. ત્રિજ્યા તો r લીધી છે આપણે, તો સમીકરણ, વર્તુળનું સમીકરણ શું થઈ ગયું? ચાલો, વર્તુળનું સમીકરણ શું થાય? x - h² પ્લસ y માઇનસ, અહીં ± એટલે માઇનસ પ્લસ લખો કે પ્લસ માઇનસ લખો કોઈ વાંધો નથી, r એનો સ્ક્વેર બરાબર r². કિંમતો મૂકો એટલે x અક્ષને સ્પર્શતા વર્તુળનું સમીકરણ મળે. કેન્દ્ર ત્રિજ્યા શોધવી પડે. ક્લિયર સમજાય છે? ઓકે, થિયરીની વાત કરીએ છીએ. આ રીતનું હોય તો સ્થિતિ આમ બને, વર્તુળનું સમીકરણ આવું આવે, એનું કેન્દ્ર આવું થાય, ત્રિજ્યા આ મળે. ત્રિજ્યા આપણે r રાખી છે તો ત્રિજ્યા r રાખો, તો વર્તુળ x અક્ષને સ્પર્શે તો વર્તુળના કેન્દ્રનો વાયામ બરાબર ત્રિજ્યા થાય. માનાકમાં એટલા માટે લખ્યું છે તમને ક્લિયર ખબર પડે, r તો ધન જ હોય, ત્રિજ્યા તો હંમેશા ધન આવે. વર્તુળના કેન્દ્રનો વાયામ કાં તો +r આવશે અને કાં શું આવશે? -r. ક્લિયર? આગળ વધીએ. નેક્સ્ટ હવે તમને ખબર પડી ગઈ શું આપણે બીજા મુદ્દામાં શું લખી શકીએ? વર્તુળ કયો y અક્ષને સ્પર્શે તો y અક્ષને સ્પર્શે તો વર્તુળની ત્રિજ્યા r બરાબર શું થાય? માનાકની અંદર વર્તુળના કેન્દ્રનો એક્સિયમ. ઓકે, ચાલો આની ચર્ચા કરી શકાય. તમે એક વર્તુળ બનાવી શકો આમ, રેડી? હવે શું કરવાનું છે? આ વર્તુળ છે વાય અક્ષને સ્પર્શે છે, આ વાય અક્ષ જો ઓકે છે. અહીં એક અક્ષ બનાવો, અથવા તો એક આવી સ્થિતિ થઈ શકે, x આમ x અક્ષ હોય, આવું ગમે બિંદુ છે. કેન્દ્ર વિચારો તો, અહીંયા કેન્દ્ર c હોય તો આ ત્રિજ્યા r થાય. અરે તો તમે અહીંથી આમ લંબ દોરો તો x આમ ત્રિજ્યા જેટલો મળે, જુઓ તો બરોબર છે. અને y આમ કોઈ પણ મળી શકે. અહીંયા વિચારો તો કેન્દ્ર c, તો પાછું તમે આમ લંબ દોરો, આ ત્રિજ્યા તો -r અને વાયામ તો કોઈ પણ હોઈ શકે. તો વર્તુળનું કેન્દ્ર આ સ્થિતિની અંદર શું થાય? કેન્દ્ર c કયો ±r કે ત્રિજ્યા તો r છે. તો વર્તુળનું સમીકરણ શું થાય? વર્તુળનું સમીકરણ, ચાલો x ± માઇનસ પ્લસ લખો તો વાંધો નથી, r² પ્લસ y - k આખા કૌંસનો સ્ક્વેર બરાબર r². વેરી ગુડ, ખબર પડી ગઈ છે. રેડી? હજી એક મુદ્દો વિચારી શકાય. શું? બેને ભેગું કરી દઉં, વર્તુળ બંને અક્ષોને સ્પર્શે. રેડી? ચાલો એ પણ ચર્ચામાં લઈ લઈએ. શું? વર્તુળ, થર્ડ વન, વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો ત્રિજ્યા r બરાબર, વર્તુળની ત્રિજ્યા r બરાબર શું? તો કે માનાકમાં વર્તુળના કેન્દ્રનો એક્સિયમ બરાબર માનાકમાં વર્તુળના કેન્દ્રનો વાયામ. આવું થાય.
એટલે વર્તુળનું કેન્દ્ર શું થાય તો કે આર આર. આની આકૃતિ દોરી શકાય, દોરો. ચાલો સમજવા માટે આપણે આ રીતનું એક વર્તુળ રાખીએ. એક અક્ષને સ્પર્શે છે અને બંને અક્ષોને સ્પર્શે છે એવું કીધું. વાય અક્ષને સ્પર્શે છે એટલે વાય અક્ષ મારે અહીંથી નામ બનાવવી પડે. જુઓ તો બંને અક્ષોને સ્પર્શે છે. ક્લિયર, સમજાય છે? હવે આનું કેન્દ્ર તમે અહીં રાખો છો ત્રિજ્યા, અહીં કેન્દ્ર રાખો જોઈએ એટલે ત્રિજ્યા તમને આ મળશે આર, અહીં ત્રિજ્યા તમને આ મળશે. જો તો કેન્દ્ર શું થાય તો વર્તુળનું સમીકરણ શું મળે કયો? ચાલો એક્સ માઇનસ આરનો સ્ક્વેર પ્લસ માઇનસ કે એટલે આર જ છે બરાબર. વાહ, ખબર પડી ગઈ તમને. તમે કહો આ બાજુ તમે જોયું, આ બાજુ વર્તુળ હોય તો ચાલે ને. આ બાજુ આમ વર્તુળ હોય, ધારો કે અહીંયા આમ વર્તુળ હોય, આમ 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 જો તો એક વર્તુળ અહીંયા હોય, આમ આમ જો તો બે અક્ષને સ્પર્શે છે. એક વર્તુળ અહીંયા હોય ને આમ આમ, તો વિચારો તો આ ચારેય પ્રકારના વર્તુળના કેન્દ્રો કેવા કેવા થશે. અહીંયા શું થાય કેન્દ્ર, અહીંયા કેન્દ્ર શું થાય કેન્દ્ર સી શું થાય અહીં કયો છે આમાં કેન્દ્ર. અહીંથી તમે આમ દોરો ત્રિજ્યા અને ત્રિજ્યા. ચાલો ચાલો આ જુઓ જ ને તમે સી, તો અહીંયા એક સીએમ માઇનસ આર આવે, અહીંયા ચાલો અહીંયા કેન્દ્ર સી હોય તો નામ આપવું હોય તો આપી શકાય. આને C1 કયો, આને કેન્દ્ર C2, આને C3. એક જ આકૃતિમાં દોરીએ છીએ એટલે નામ હરખું ન રહે. અહીંયા તમે કહો ને ચાલો દઈ એ ત્રિજ્યા તો સરખી રાખી શકાય, કોઈ વાંધો. આ તો વિચારવાની વાત છે, સમીકરણ તો કેમ મળે એ વાત કરી મેં પહેલા ચરણની અંદર. આ પ્રથમ ચરણની અંદર જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો સમીકરણ આવું થાય. એવી જ રીતના દ્વિતીય ચરણની અંદર વર્તુળ બંને અક્ષોને સ્પર્શતું હોય એ પ્રકારનું વર્તુળ હોય તો સમીકરણ શું થાય, કેન્દ્ર શું થાય એ તમને ક્લિયર ખબર પડે. માઇનસ આર અને આર, અહીંયા માઇનસ આર અને માઇનસ આર, અહીંયા C4 લખવું છે ને, શું થાય માઇનસ આર કે પ્લસ આર અને માઇનસ આર. અરે સમજાય છે? અને એ પ્રકાર સમીકરણ બનાવી શકશો. દ્વિતીય ચરણ માટે ધારો કે આપણે બનાવવું હોય, સપોઝ વિચારીએ આપણે દ્વિતીય ચરણ માટે તમારે ટ્રાય કરવી હોય, દ્વિતીય ચરણની અંદર વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો સમીકરણ શું થાય? એક્સ કયો? એક્સ માઇનસ પ્લસ આર સ્ક્વેર પ્લસ વાય માઇનસ આર એનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. સેમ એ જ રીતે તૃતીય ચરણમાં અહીંયા આમ ડેશ ડેશ કરું છું એટલે શું ખબર છે ને, વર્તુળ બંને અક્ષોને સ્પર્શે એમ. હા, એવું ઉપર લખી શકાય બંને અક્ષોને સ્પર્શે તો સમીકરણ શું થાય? વર્તુળનું સમીકરણ એક્સ પ્લસ આરનો સ્ક્વેર પ્લસ વાય પ્લસ આરનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર. અને ફાઇનલી ચતુર્થ ચરણમાં પછી હું આમ વર્તુળ બંને અક્ષોને સ્પર્શે. જો એકની એક વાત છે એ પાછી અહીં લખતા નથી આપણે, હવે તમે સમજી શકો છો. વર્તુળ બંને અક્ષોને સ્પર્શે તો સમીકરણ શું થાય કયો? ચાલો એક્સ માઇનસ આરનો સ્ક્વેર, કેન્દ્ર છે આવ્યું આપણી પાસે, પ્લસ વાય માઇનસ પ્લસ કરી નાખું ને બરાબર આર સ્ક્વેર. ઓકે, સમજાય છે ને? આ સ્પેશિયલી કેસ બધે આપણે ભણી નાખ્યા. આગળ હજી વધીએ. ચાલો હવે આપણે શું ભણવું છે તો કે બિંદુનું કોઈ એક બિંદુ હોય, બિંદુનું વર્તુળને સાપેક્ષ સ્થાન. ખૂબ સરસ ટોપિક છે. બિંદુનું વર્તુળને સાપેક્ષ સ્થાન તો પોઈન્ટ આઉટ લખી શકાય ને. જુઓ જી, આની અંદર પહેલો પોઈન્ટ તો બિંદાસ બને. સમતલનું કોઈ પણ એક બિંદુ છે, ધારો કે બિંદુ P લઈ લઉં, x1 y1, બિંદુ P નું વર્તુળને સાપેક્ષ સ્થાન એટલે બિંદુ P એ વર્તુળ સમીકરણ જે રાખવું એ રાખી શકે. ધારો વ્યાપક જ રાખી x² + y² + 2gx + 2fy + c = 0 ની અંદર આવેલું હોય
તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ લખો ખબર પડે ને શું થાય. તો એ બિંદુ આમ મૂકી દો x1² પ્લસ y1² x1 y1 બિંદુ મૂકી પ્લસ 2gx1 પ્લસ 2fy1 પ્લસ c લેસ દેન 0 થાય એવું લખવાની જરૂર નહીં. ડબલ ઇમ્પ્લાઇઝ લખ્યા છે. x1 y1 મૂકો તો લેસ દેન 0 થાય. તો બિંદુ ક્યાં છે? વર્તુળની અંદર. તમે કહો સાબિત કરો શું છે? બહુ સહેલી વાત છે. જો ખરેખર આ પહેલા મુદ્દામાં આકૃતિ બને કેવી રીતના, સ્થિતિ કેવી થાય તમને સ્પષ્ટ ખબર પડે. વર્તુળ છે, આ વર્તુળનું સમીકરણ તો x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 દીધું. હવે આ વર્તુળનું કેન્દ્ર અહીંયા c છે, બરાબર. વર્તુળની અંદર કોઈ પણ એક બિંદુ p હોય તો શું થાય? p બિંદુ વર્તુળની અંદર હોય તો શું થાય? આ વર્તુળની અંદર અહીં બિંદુ p આવેલું છે. તો આ c અને p વચ્ચેનું અંતર શોધી શકે? વર્તુળનું કેન્દ્ર શું થાય એ ખબર છે તમને? વર્તુળનું કેન્દ્ર શું થાય? -g - f. કેમ તમને ખબર પડી? કારણ કે વર્તુળ તમે આવું રાખ્યું છે ભાઈ, x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0. ફાઇનલી એનું કેન્દ્ર તો તમને ખબર જ છે ને, c - g - f. અને ત્રિજ્યા તમને ખબર, બોલો ત્રિજ્યા r બરાબર હું તમને ખબર, વર્તુળની અંદર g² પ્લસ f² માઇનસ c. આ ખબર છે તમને. હવે અંતર શોધું c થી p સુધીનું અંતર, તો તમને બધાયની ન ખબર પડે કે આ અંતર છે ને એની કિંમત બોલો ત્રિજ્યા કરતાં ઓછી આવે. જો બિંદુ p વર્તુળની અંદર હોય ને તો હંમેશા આવું થાય, કારણ કે ત્રિજ્યા તો આ છે. જુઓ તો એના કરતાં c થી p સુધીનું અંતર તો ઓછું જ થાય ને. આમાં લીટો એટલા માટે નથી દોર્યો, સ્પષ્ટ દેખાય તમને. p અંદર હશે તો c થી p સુધીનું અંતર ત્રિજ્યા કરતાં હંમેશા કેવું રહે? નાનું. અને નાનું રહીએ તો અહીંથી તમે આગળ વધી શકો, આનો વર્ક કરો, આમ થાય. હવે CP² અંતર સૂત્ર લગાડો. બિંદુ p ના અહીંયા માર્યા x1 y1 અને c ના અહીંયા માર્યા. ચાલો x1 માઇનસ પ્લસ g એનો આખાનો સ્ક્વેર અંતર સૂત્ર આવડે છે ને. પછી y1 કે જો પ્લસ, કારણ કે માઇનસ પ્લસ fનો સ્ક્વેર, અને r² એટલે g² પ્લસ f² માઇનસ c. ચાલો અહીં સાદુરૂપ આપો તો x1² પ્લસ 2gx1 પ્લસ g² પ્લસ y1² પ્લસ 2fy1 પ્લસ f², અહીંયા g² પ્લસ f² માઇનસ g² f² કેન્સલ બે બાજુ. ચાલો સાદુરૂપ આપો x1² પ્લસ y1² પ્લસ 2gx1 બરોબર હાલે છે ને? હા, પ્લસ 2fy1. પછી આ c છે, બે બાજુ પ્લસ c કરો અને અહીંયા પ્લસ c, આ બાજુ કેન્સલ થઈ જાય એટલે 0. આવી જાય છે. જો ડબલ ઇમ્પ્લાઇઝ લખતા જઈ કોઈ વાંધો નથી. જો બિંદુ p વર્તુળની અંદર હશે તો આવી સ્થિતિ થશે, અને આવી સ્થિતિ થાય તો તમને રિઝલ્ટ આ મળ્યું. એ જ લખ્યું છે ને મેં. ક્લિયર? હવે આના ઉપરથી વિચારી શકો, બિંદુ p વર્તુળ ઉપર હોય તો અહીં બરાબર 0 આવે, કારણ કે CP બરાબર r થાય. અને બિંદુ p વર્તુળની બહાર હોય તો CP છે એ r કરતાં મોટા થાય, ગ્રેટર દેન, બધે ગ્રેટર દેન આવે, અહીં ગ્રેટર દેન આવે. તો આના ઉપરથી પાછા 2 પોઈન્ટ લખી શકાય. આ સાબિતી તમને સમજાઈ ગઈ હોય તો આ દૂર કરી નાખીને બાકીના 2 પોઈન્ટ અહીં લખી નાખી. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો આ દૂર કરી નાખી છે બધું. ચાલો પોઈન્ટ શું થાય કહેતા જાઓ. સેકન્ડ પોઈન્ટ શું થશે? ચાલો બિંદુ p x1 y1 નેક્સ્ટ પોઈન્ટ લખીએ છીએ. એ વર્તુળ, ઓકે વાત છે, x² પ્લસ y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 ની, હા પર 0 આ વર્તુળ પર હોય, પર આવેલ હોય તો અને તો જ એવું લખી શકાય. પણ આવી નિશાની એટલા માટે કરું છું મજા આવે, તમને ખબર પડે, બીજું કંઈ નથી. તો અને તો શું થાય? x1² પ્લસ y1² પ્લસ 2gx1 પ્લસ 2fy1 પ્લસ c બરાબર 0. સમીકરણનું સમાધાન કરે. આ તો આપણને પહેલેથી ખબર હતી. રેડી? આગળ નેક્સ્ટ થર્ડ વન. બિંદુ p
x1 y1 એ વર્તુળ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c બરાબર 0 ની બહાર આવેલું હોય. બહાર એટલે બહારના ભાગમાં રેડી આવેલું હોય તો શું થાય? x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર પ્લસ 2gx1 પ્લસ 2fy1 પ્લસ c ગ્રેટર ધેન 0. ક્લિયર થઈ જશે? ઓકે, ચાલો આગળ વધીએ. એક ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન છે આ ટાઈપનો, તો એ ક્વેશ્ચન ગણીએ. ઓકે, ચાલો સ્વાધ્યાયનો છે ક્વેશ્ચન. 15મો ક્વેશ્ચન છે, બિંદુ એ વર્તુળની અંદર બહાર કે ઉપર છે એ નક્કી કરવાનું છે. તો આની અંદર જુઓ જઈને બિંદુ પી એટલે શું આપણી પાસે છે? હા, -2.5 3.5. ઓકે, એટલે ખરેખર આને જે આમ લખી શકાય -25/10 અને 35/10. મજા આવે. હજી આને આમ લખી શકાય. લખો તો 5 × 5 એટલે 25, 5 દુ 10, છેદ ઉડાડીએ છીએ 7 × 35 અને 2 5 દુ 10 એમ. આ x1 y1 થઈ ગયું ને? ઓકે, અને વર્તુળ આ બિંદુ P છે. વર્તુળ શું છે? વર્તુળનું સમીકરણ શું છે? વર્તુળનું સમીકરણ ચાલો કયો જઈને x² + y² -25 બરાબર 0 એમ લખાય ને? બરાબર 25 છે, 25 આ બાજુ આવે. હવે બિંદુ P વર્તુળની અંદર છે, વર્તુળની બહાર છે કે વર્તુળ પર છે, કેમ નક્કી થાય? તો કે આ બિંદુ P ને વર્તુળના સમીકરણમાં મુકાય. જો બરાબર 0 આવે તો વર્તુળ પર, <0 આવે તો વર્તુળની અંદર, <0 આવે તો વર્તુળની બહાર. ઓકે, એટલે અહીં શું કરવાનું? ચાલો અહીં શું આપણે આમાં આમ કરવાનું છે ને, x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર માઇનસ 25. x1 y1 એમ મૂકવાનું. તમે કહો 2gx + 2fy, એવું તો નથી. અરે આ પ્રમાણિત સ્વરૂપનું વર્તુળનું સમીકરણ, કોઈ પણ સમીકરણ હોય વર્તુળનું, આપણે વ્યાપક લઈ લીધું એટલે વાત પૂરી થઈ જાય ને, સમજાઈ જાય ને. ઓકે, આ વર્તુળનું સમીકરણ છે. આમ મૂકો x1 y1, અહીં ઇક્વલ ટુ કરીને મૂકીએ. શું સ્થિતિ થઈ છે? x1 બરાબર શું છે? -5/2. ઓકે, એનો સ્ક્વેર છે, પ્લસ y1 બરાબર 7/2 છે, એનો સ્ક્વેર -25. ચાલો સાદરૂપ આપો, 25/4 પ્લસ 49/4 -25. ઓકે, 4 લસા લઈ લ્યો. ચાલો 25 + 49 મેળવો તો કેટલા થાય? -4 સામે ગુણાઈ જાય 100. ચાલો બરાબર કેટલો જવાબ આવે છે? આ બેનો સરવાળો કેટલો થાય? 9 10 અને 4 74 થાય છે. ઓકે, કોઈ વાંધો નથી. -100/4. ચાલો કરો બાદબાકી, બાદબાકી કરો, કેટલા થાય? 36 થાય છે. પાકું કે 26 થાય છે? 74 બાદ કરવાના જ 100માંથી. હા, -26/4. એક જેટ આપણને ખબર પડી ગઈ છે <0 છે. એનું અર્થઘટન શું ખબર પડે? <0 આવ્યું એટલે બિંદુ P વર્તુળની પાકી ખબર પડી જાય. ઓકે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક. એના પછી આવી રીતની વાત છે. ચાલો, વર્તુળ દ્વારા યામક્ષો પર કપાતા રેખાખંડની લંબાઈ. વર્તુળ દ્વારા યામક્ષો પર કપાતા રેખાખંડની લંબાઈ. તો પેલો પોઈન્ટ આવો છે, સિમ્પલ વાત છે. વર્તુળ વ્યાપક સમીકરણ લઈએ, x² + y² + 2gx + 2fy + c બરાબર 0 દ્વારા x અક્ષ પર કપાતા રેખાખંડની લંબાઈ કેટલી થાય? બરાબર 2 વર્ગમૂળની અંદર g² - c આવી થાય. સાબિત કરીએ.
કોઈ ચિંતાની વાત નથી. ખરેખર આ તમે કરી શકો ભાઈ, એમાં કંઈ મોટી વાત નથી. આગળના ધોરણની અંદર આપણે ચર્ચામાં લીધું જ છે, પણ છતાં આપણે આ એક વર્તુળ આમ આવી રીતની વાત છે. આ અક્ષ દોરી છે, એક્સ અક્ષ. રેડી? વાય અક્ષ ગમે ત્યાં બનાવી શકાય ને, વાય અક્ષ ગમે ત્યાં બનાવી શકાય. અહીંથી બનાવી હોય તો વાંધો નથી. આમ થોડીક દૂર રાખો તો મને વાંધો નથી. સમજાય છે? કોઈ આવી રીતના રાખે. અત્યારે ટાર્ગેટ આપણે શું કરીએ છીએ? ટાર્ગેટ શું કરીએ છીએ? એક્સ અક્ષ દ્વારા કપાતા રેખાખંડ. એક્સ અક્ષ દ્વારા રેખાખંડ કયો કપાય છે જુઓ જઈને. આમાં સ્પષ્ટ દેખાય છે આપણને. જુઓ તો થોડુંક વ્યવસ્થિત જુઓ તો. અહીંયા અને અહીંયા આ એ બી ફાઇનલી સમજાય છે. અહીંયા એ બી, આ એ બીની લંબાઈ જોતીશ કેમ મળે? બહુ સહેલી રીતે મળી ગઈ. જો આપણે પ્રોસેસ કરી દઈએ. અહીં શું હોય? કેન્દ્ર સી. અહીંયા શું હોય? કેન્દ્ર સી. સમજાય છે? આવું રાખો કે આવું રાખો, બેમાં આકૃતિમાં કોઈ લાંબો ફેર નથી. એટલે આ ચેકી નાખું છું ને આ રાખીએ છીએ. રેડી? ઓકે. બેમાંથી ગમે એક આપણે સમજવા માટે પસંદ કરી લઈએ. ચાલો આ દૂર કરી નાખીએ. આવી આકૃતિ આપણે રાખી છે. તો અહીંથી આમ લંબ દોરો તમે. લંબનું લંબાત બિંદુ એમ કહું તો બોલો, આ તમને બધાને ખબર છે કે કેન્દ્રમાંથી જો આવી રીતના જીવા ઉપર લંબ દોરવામાં આવે તો જીવાને દુભાગે. બે સરખા ભાગ જો કરી નાખ્યા. એનું અર્થઘટન ક્લિયર તમને ખબર થાય ને. આવું એ એમ બરાબર એમ બી થાય. ફાઇનલી ખબર પડતી જાય કહેતા જાજો. બોલો આ વર્તુળનું કેન્દ્ર -g - f. પાછું તમે કહો કેમ? કારણ કે વ્યાપક સમીકરણ લીધું છે અને આની ત્રિજ્યા આ જોડી દો તો ત્રિજ્યા શું થાય? r. ફાઇનલી આ મસ્ત એક ટકાટક જુઓ ત્રિકોણ મળી ગયો. કયો ત્રિકોણ મળ્યો? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ મળે છે તો પાયથાગોરસ ભાઈ તો રેડી છે. કરો અપ્લાય. શું થાય? BC² બરાબર ચાલો BC² બરાબર કયો? CM². ઓકે. પ્લસ MB². આ BM લખો તો કોઈ વાંધો નથી. આ R છે, R². આ લંબ અંતર કેટલું થાય? આ લંબ અંતર અહીંથી અહીં સુધીનું આ લંબ અંતર કેટલું થાય? CM². લંબ અંતર કેટલું થાય? આ લંબ અંતર કેટલું થાય? જેને ખબર પડતી હોય કયો. ન ખબર પડતી હોય તો કોઈ વાંધો નથી. લંબ અંતર કેટલું થાય? થોડી હિન્ટ આપું. અહીંથી તમે આમ લંબ દોરો, આ માપ જેટલું થાય. હાલો અલગ 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 પેનથી આ માપ જેટલું થાય. અહીંથી તમે આમ લંબ દોરો. હવે તો કયો? કેન્દ્ર C - f છે. આ કેન્દ્રનો વાયામ હોય એટલું થાય. ન સમજાણું? અરે સમજાય છે? -f. અને આ યામ લખો ને તો આ બિંદુના યામ ઈ થાય. યામ શું થાય ખબર? 0 - f. આ બિંદુના યામ. પણ આ f જેટલું થાય. અંતર છે રેખાખંડનું માપ. ન સમજ્યા? ઓકે. ક્લિયર થાય છે ને? તો અહીંયા હું લખી શકું? f² એમ લખી શકું ને? રેડી? અને પ્લસ MB². એ તો મારે મેળવવું છે. એ તો મેળવવું છે. ઓકે કોઈ વાંધો નથી. R² ની જગ્યાએ શું લખી શકાય? આની ત્રિજ્યા ખબર તમને? વર્તુળની ત્રિજ્યા ખબર તમને? g². હા ત્રિજ્યા ખબર? g² પ્લસ f² - c બરાબર f² પ્લસ MB². ઓકે. f² કેન્સલ. કહેજો MB² બરાબર શું થાય? g² - c. અરે તો MB બરાબર શું થાય? વર્ગમૂળની અંદર g² - c. જીવાની લંબાઈ AB બરાબર શું થાય? 2MB. અરે હા કે ના? બરાબર. જુઓ બરાબર 2 વર્ગમૂળની અંદર MB બરાબર આપણને મળી ગયું છે. શું થાય? g² - c. તો મેં શું લખ્યું હતું? એ જ લખ્યું હતું. આવી ગયું. તો દાખલાની અંદર ક્યારે આવું પૂછે તો ત્યારે તમારે આવી બધી પ્રોસેસ ન કરે. ટાઈમ વધારે જાય. ફટાફટ તમને આ સૂત્ર ખબર પડી જવી જોઈએ કે વર્તુળ હોય એક્સ અક્ષ દ્વારા કપાતા રેખાખંડની લંબાઈ આ રીતે મળે. રેડી? ક્લિયર થઈ છે? ઓકે. તો હવે તમને આના ઉપરથી ખબર પડે કે વાય અક્ષ પર કપાતા રેખાખંડની લંબાઈ કેટલી થાય? 2 વર્ગમૂળના f² - c. ઓકે ખબર પડે છે. આપણે પોઈન્ટ લખી નાખીએ હમણાં. બીજી એક મહત્ત્વની વાત કહું. અહીં તમારું ધ્યાન નથી ગયું.
પણ અહીંયા એક વસ્તુ લખી શકાય, આ g² - c ઉપર તમને બધી વસ્તુનો આધાર છે. ડિટેલમાં થોડુંક અભ્યાસ કરીએ. આ દૂર કરી નાખું છું પાયથાગોરસને. આ તો બેઝિક વાત છે. જો પહેલો પોઈન્ટ આવો છે, પહેલો પોઈન્ટ આવો છે. હા, પહેલો પોઈન્ટ શું છે? જો આવું થાય તો g², જોજો g² ગ્રેટર દેન c થાય તો શું થાય? બીજો પોઈન્ટ આવો છે, g² બરાબર c થાય તો શું થાય? અને ત્રીજો પોઈન્ટ આવો છે, g² લેસ દેન c થાય તો શું થાય? આ મહત્વની બાબત છે. વિચાર તમને આવવો જોઈએ. તો મેં તોય કહું છું વધારાનું. આ મળી ગયું છે 2 વર્ગમૂળની અંદર. જો તમને ખબર છે વર્ગમૂળની અંદર આ જે કિંમત છે g² - c એ ધન આવે અથવા તો 0 આવે તો જ વર્ગમૂળ નીકળે. ઋણ સંખ્યાનું વર્ગમૂળ તો વાસ્તવિક સંખ્યામાં ન નીકળે, સંકર સંખ્યામાં નીકળે. એટલે ક્લિયર, જો g² c કરતાં મોટા થાય તો દેખીતી વાત છે કે આનું વર્ગમૂળ નીકળશે. એટલે કે તમને એબીની લંબાઈ મળશે, એબીની લંબાઈ મળશે એટલે આ પ્રકારની રચના થાય. આ પ્રકારની રચના થાય એટલે તમને ખબર પડે કે તમને જીવાની લંબાઈ મળે છે. એટલે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ છે એ વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે છે. અરે સમજાય છે? હા, તો એક્સ અક્ષ વર્તુળને 2 ભિન્ન બિંદુમાં છેદે. એક્સ અક્ષ વર્તુળને છેદે ત્યાં, એક્સ અક્ષ વર્તુળને છેદે ત્યાં આ છેદે એ છેદ બિંદુ આગળ શું હોય? છેદ બિંદુનો વાયામ તો 0 હોય. વાયામ 0 મૂકો આમાં એટલે આ સમીકરણ આવું મળે, x² આ 0 થઈ ગયું પ્લસ 2gx આ 0 થઈ ગયું પ્લસ c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ થઈ ગયું. આ દ્વિઘાત સમીકરણના 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. શું મળે? 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. અરે, અને વાસ્તવિક બીજ એટલે આ 2 બિંદુ જો થાય વાસ્તવિક બીજ મળે અને ભિન્ન મળે. અને આવું થાય તો અહીંયા આપણે શું લખી શકીએ? તો કે એક્સ અક્ષ વર્તુળને 2 ભિન્ન બિંદુમાં કેજો બિંદુમાં છેદે. રેડી? હવે સિમિલર અહીં બીજા મુદ્દા ઉપર ચર્ચા કરો. ચાલો નેક્સ્ટ એના પછી બીજો મુદ્દો શું થાય? તો કે g² બરાબર c હોય તો શું સ્થિતિ થાય? તો આવી સ્થિતિ થાય, x² પ્લસ 2gx પ્લસ c બરાબર 0 ને કયો સમાન વાસ્તવિક બીજ મળે. સમાન વાસ્તવિક બીજ મળે. અને આ સ્થિતિની અંદર શું થાય? તો કે વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે. સમજવું છે? એકદમ ક્લિયર સમજાય છે. આ 2 સરખા થાય તો અહીંયા 0 થાય. વર્ગમૂળમાં 0 એટલે 0 × 2 એટલે 0. એનું અર્થઘટન કે એબીની લંબાઈ 0. એબીની લંબાઈ 0 ક્યારે થાય? તો કે આવી રીતની સ્થિતિ થઈ તો આમ અરે આ એક જ બિંદુમાં છેદે એટલે તો સ્પર્શક કહેવાય. ક્લિયર થઈ છે? હજી એક બાકી રહી ગયું. કયું બાકી રહ્યું? હા, g². હા, તો શું થાય? g², આ ત્રીજા મુદ્દાની ચર્ચા, g² લેસ ધેન c. તો અહીંયા શું થાય? વાસ્તવિક બીજ મળે નહીં, બંને બીજ કેવા મળે? સંકર સંખ્યા. એનું અર્થઘટન કે વર્તુળ અને એક્સ અક્ષનો છેદગણ ન મળે. એનું અર્થઘટન કે વર્તુળ એક્સ અક્ષને છેદે જ નહીં. ક્લિયર થાય છે? જો એ મુદ્દાની આપણે ચર્ચા કરવી હોય તો આવું કરી શકાય. g², થર્ડ વન, g² આપણે એબીની લંબાઈ આવી મળે છે આપણને 2 વર્ગમૂળની અંદર g² - c. ક્લિયર? અને સ્થિતિ આવી થાય g² છે એ c કરતાં નાના કે મોટા? હા, તો શું સ્થિતિ થાય? આવું હોય તો એનું અર્થઘટન કે આ g² ની કિંમત નાની છે c કરતાં, તો અંદર ઋણ કિંમત આવી. એનું અર્થઘટન કે ઋણ સંખ્યાનું વાસ્તવિક કિંમત વર્ગમૂળની મળે નહીં, સંકર મળે. એનું અર્થઘટન કે બંને બીજ કેવા મળે? સંકર સંખ્યા. ક્લિયર થઈ છે? તો અહીંયા આપણે શું લખી શકીએ? x² પ્લસ 2gx પ્લસ c બરાબર 0 ના 2 સંકર બીજ મળે. સંકર સંખ્યાઓ સમજાય છે ને? રેડી? એનું અર્થઘટન કે વર્તુળ એક્સ અક્ષને છેદશે નહીં. સ્પષ્ટ ના પડી દો. આકૃતિ દોરો આવી થાય. અહીં વર્તુળ હોય, આમ અક્ષ આવેલી હોય. જો આ એક્સ અક્ષ છે અને આ શું છે? વાય અક્ષ. આવી રીતના તો અક્ષો દ્વારા કપાયેલ રેખાખંડની લંબાઈની વાત તો ક્યાં કરવી? રેખાખંડ જ બનતો નથી. ક્લિયર? હવે આવું જ બધું કેમાં કરી શકાય? બીજા મુદ્દામાં. બીજો મુદ્દો શું છે કયો? ચાલો, વર્તુળ
હા, આમાં આપણે એક્સ અક્ષની વાત કરી ને, તો એવી જ રીતના હવે આપણે શું કરવાનું છે, વાય એક્સ. તો વર્તુળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી બરાબર 0 દ્વારા વાય અક્ષ પર કપાતા રેખાખંડની લંબાઈ શું થાય, એ પોઈન્ટ સીધો જ લખી નાખીએ. હવે આની જેમ જ તમે સમજી શકો શું થાય, તો કે 2 વર્ગમૂળની અંદર, જો યાદ રાખવામાં સહેલું પડે, વાય સાથે એફ છે, એક્સ સાથે જી છે, યાદ રાખવામાં સહેલું પડે ટ્રીક. અહીંયા શું આવશે, એફ સ્ક્વેર માઇનસ સી. આવું તમે ઉપરની જેમ જ સાબિત કરી શકો અને સમજી શકો. રેડી? આમાંય પાછા એફ સ્ક્વેર અને સીની અંદર પાછા તમે 3 વિકલ્પ લઈ શકો. પહેલો વિકલ્પ એફ સ્ક્વેર મોટા હોય તો પાછા આપણને ખબર પડે દ્વિઘાત સમીકરણ મળે, ક્યુ દ્વિઘાત સમીકરણ મળે, તો અહીં ક્લિયર કરી શકાય. આ વાય એક્સને છેદે છે એનું એક્સિયમ 0 હોય એટલે આવું દ્વિઘાત સમીકરણ મળે, વાય સ્ક્વેર પ્લસ 2fy પ્લસ સી બરાબર 0. વાયમાં દ્વિઘાત એનું અર્થઘટન કે જો અહીં એફ સ્ક્વેર મોટા હોય તો આ વર્ગમૂળ નીકળે, એનું અર્થઘટન કે રેખાખંડ બને છે અને એની લંબાઈ મળે છે. એનું અર્થઘટન કે આના બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. અરે આ બે સરખા હશે ત્યારે સમાન બીજ મળે, એટલે કે સ્પર્શે, વાય એક્સને સ્પર્શે એમ કહી શકાય. અને જ્યારે સી મોટા હોય, એફ નાના હોય, એફ સ્ક્વેર નાના હોય, સમજાય છે ને આમાં તો એમ જ. તો એનું અર્થઘટન કે સંકર બીજો મળે, બે સંકર બીજ મળે એટલે વાય એક્સને વર્તુળ છેદતું નથી. ઓકે, ક્લિયર થાય છે? અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ ટોપિક ભણશું. ઓકે, ચાલો.